ડાયાબિટીસ તો બોલ લે પછી હું બોલું. આ તો રાજાઓને અમુક રોગો થતા, એમાં એને ઉદર એટલે પેટના રોગો થતા, પછી મધુમેહ એટલે ડાયાબિટીસ થતું, પછી રાજયક્ષમાં એટલે ટીબી થતો, અને જલોદર એટલે પેટમાં પાણી ભરાય. આ ચાર રોગને મહારોગ કીધા, રાજરોગ કીધા ચાર રોગને. અને આ ચાર રોગ રાજા સિવાય કોઈ ન થતા. રાજા સિવાય કોઈને આ ચાર રોગ થતા નહીં. રાજાને શું કામ થતા? કે આમ ખાલી ઈશારો કરે તો વસ્તુ હાજર થઈ જાય. સરામ સરા ગાદી તક્યા હોય, એમાં બેહવાનું હોય, આંચકો ન લાગે એવા રથ અથવા માણસોની પાલખીમાં એને જવાનું હોય, માથે વીંજણા ફરતા હોય, ખાવાનું પણ સરસ, અને માણસો સેવા ચાકરી કરવાવાળા ફૂલ હોય. એટલે એને રોગ એવા થાય કે એને આ બધા રાજરોગ થાય. જે આમ જીવે એને રાજરોગ થાય. એમાં ડાયાબિટીસનો શ્લોક છે, આસ્યા સુખમ સ્વપ્ન સુખમ દધીની ચ. આસ્યા સુખમ જે ગાદી તકિયા ઉપર ઉતારીએ છે, બે છે, એ લોકોને ડાયાબિટીસ થાય. આસ્યા સુખમ. અને આપણે થવાનું પેલું કારણ આપણા ઘરમાં 24 કલાક શેટી પર ગાડલું પથરાયેલું છે. એના કારણે આસ્યા સુખમ ગાદી મસ્તીની 24 કલાક હોય, અને આપણે એટલા બધા એક્ટિવ છે ને આળસુ થઈને હોઈ જાય. આસ્યા સુખમ પહેલું જ નિદાન. ડાયાબિટીસનું પહેલું નિદાન આસ્યા સુખમ. તો જેણે ડાયાબિટીસમાં બચવું હોય એ લોકોએ 50 વર્ષ પહેલાં આપણા ઘરમાં એ કોઈ ખાટલો ઢાળેલો રહેતો નહીં. હા, ડામસિયામાં વયા જાય. ભાઈ જો હું વાતો કરું છું ને એ સિદ્ધાંતની છે. જેણે ત્યાં જીવવું એ કરે, બાકી તો આપણે ત્યાં ડાયાબિટીસના ભોગી થવાના જ છીએ. આસ્યા સુખમ પહેલું જ નિદાન કે તમારા ઘરમાં ગાદી તકિયાન મસ્ત મસ્ત હોય તો ડાયાબિટીસ થાય થઈને થઈને થવો જ જોઈએ. ન થાય તો શાસ્ત્રો ખોટા પડે. આસ્યા સુખમ સ્વપ્ન સુખમ દિવસે હુએ. સ્વપ્ન સુખમ જે દિવસે હોતા એ નહીં થાય, અને ન થાય એને હાજોરીએ તો શાસ્ત્રો ખોટા. આવવો જ જોઈએ. આવે વરસ 2 વરસ 20 વરસ મોડો આવે ને તે વ્યાસ સાથે આવે. આસ્યા સુખમ સ્વપ્ન સુખમ દધીની ચ. દૂધ અને દૂધની બનાવટો અતિ ખાતા હોય, દહીં વધારે ખાતા હોય. તો જે લોકો આવું જીવન કોણ જીવે? રાજા મહારાજા પહેલા જીવી શકતા હતા. આમ પબ્લિકને તો ઘઉંનો રોટલો ભાયલો જ નહોતો. 2-5 વર્ષ બૂંધળી જાહેર ખાવા મળતી, તો ત્યારે આમ પબ્લિકના રોગો જ ન થતા. રાજાઓ સિવાય કોઈ ન થતા. 100 વર્ષ પહેલાં રાજા જે સુખ ભોગવતા એના કરતાં 10 ગણું સુખ આપણે ભોગવીએ. કારણ એ વીંજણો કરતા હતા ને તો ઓઈલો ઘડી કઈ ધીમો કરે, ઓઈલો કરે, પછી 2 વખત બદલેતા વળી 5 મિનિટનો સમય વહી જતો સેવક બદલે ત્યારે. આપણે તો ધારી એટલી સ્પીડ ઉપર સતત પંખો ચાલુ રહી આપણી, બરાબર. અને રાજા મહારાજાને તો એ ગાદી તકિયાનું એવું સુખ આપણે અત્યારે ભોગવીએ છીએ. ખાવા પીવાનું સુખ એવું ભોગવ્યું છે. રાજા મહારાજ કદી ફ્રીજ નહોતા, આપણી પાસે ફ્રીજ છે. તો આપણને બધાને ડાયાબિટીસ થવો જ ન જોઈએ. એટલે થાય છે કે આપણે રાજા જેવું જીવવા માંડ્યા છીએ. જો રાજા જેવું જીવવું હોય તો રાજાના રોગો આવે. એટલે તમને બધાને હું પ્રણામ કરું છું કે તમે બધા રાજા છો. હા, કારણ કે રાજાને વંદન કરવાનું કીધું, રાજાને, દેવને, આ બધાને પ્રણામ કરવાનું કીધું. એટલે બધાએ પ્રણામ કરવાને યોગ્ય છે. પ્રણામ. તો પછી આ થયું એના નિદાન. આવું કરે તો એને આ થાય. પછી એમાં અધ્યસન, ખાધા ઉપર ખાય, વધારે ખાય, અનિયમિત ખાય, વિરુદ્ધાર ખાય, આ ઘણું બધું આવી ગયું એમાં. પછી આ થવાના કારણો આ છે. હવે એના પ્રકારો, ડાયાબિટીસના 20 પ્રકારો છે. 20 તો સીધા આંગળીએ ગણીને એવા બતાવે, બાકી તો બહુ બધા તરતમના ભેદમાં બહુ. એમાં કફના 20, પિત્તના 6 અને વાયુના 4. કફના જે 10 છે એ
તમે ખાવા પીવાની પરેજી રાખો એટલે ધર્મમાંથી નીકળી જાય. 2-4 મહિના ધ્યાન રાખવું પડે. જડબૂળમાંથી એ ડાયાબિટીસ નીકળી જાય. પિત્તનો જે છે ડાયાબિટીસ, એમાં 2-2 વર્ષ પરેજી પાળવી પડે, ખાવામાં ધ્યાન રાખવું પડે. એ પણ સારો થઈ જાય છે, કારણ કે એ કષ્ટ સાધ્ય છે, પણ એ મટી જાય. વાયુના 4 પ્રકારના જે છે એ અસાધ્ય છે, એટલે એને જિંદગીભર એની દવા પીવી પડે. પરેજી પાળો ને દવા પીવો, આનંદથી જીવી શકો. હવે આમાં ક્યાંય ડાયાબિટીસવાળા હળીને મરે એવું ક્યાંય વિધાન નથી. એવું છે કે જો તમે ડાયાબિટીસમાં જે ખોરાકના આહાર વિહાર આવ્યા એ તમે ચાલુ રાખો તો જીવો ત્યાં સુધી ડાયાબિટીસને કારણે સામાન્ય રીતે કોઈ સાઈડ ઇફેક્ટ, ઉપદ્રવ કે એના રોગો કે કાંઈ તકલીફ થતી નથી. નો ધ્યાન રાખો તો થાય. હવે નો ધ્યાન રાખે તો ડોબું આપણું ડોબું હોય ને કોકના ખેતરમાં જાય તો લાકડી ખાય જ છે ને. એમ પ્રકૃતિનો નિયમ છે કે તમને એસિડિટી થતી હોય અને તમે મરચું ખાઓ તો બીજી સેકન્ડ જ પનિશમેન્ટ ચાલુ થઈ જાય. પ્રકૃતિનો નિયમ છે. તો પહેલાં તો બધાએ પોતપોતાની પ્રકૃતિ ઓળખી લેવાની. વાયુવાળાને દુખાવો થતો હોય, કફવાળાને આળો થતી હોય, પિત્તવાળાને બળતરા થતી હોય, આ હેલું. તો જેની જેવી પ્રકૃતિ હોય એનાથી વિરુદ્ધ ખાવા પીવા હોવા બેવાનું કરો એટલે એ પ્રકૃતિ તમને હેરાન ન કરે. તો 20 પ્રકારના ડાયાબિટીસમાં ખબર કેમ પડે કે કફનો છે, પિત્તનો છે, વાયુનો છે. કફવાળા ડાયાબિટીસવાળા છે ને એક તો આળસુ હોય, આળા હોય. પહેલાં તો ડાયાબિટીસનું નિદાન આયુર્વેદમાં પેશાબ ગ્લાસમાં ભરી લેવાનો. પેશાબનો કલર, પેશાબની માત્રા, એની ઉપર થતી જે ફેરફાર, ક્યાંક ઉપર ક્યાંક નીચે જામી ગયા, ક્યાંક નીચે જામી ગયા હોય, એમાં અલગ અલગ એના પ્રકારો છે. માની લો શેરડીનો રસ છે તો જાજી વાર કેમ તળીએ જામી જાય. દારૂ છે, દારૂ હોય તો પછી ઘણીવાર વચ્ચે એક અલગ અલગ રીતે પેલો થઈ જાય ઘાટો. પછી ઉપર છે જાય વાદળા જેવી જાય થાય, તાંબા જેવી જાય થાય, તેજ જેવી થાય. તો એના ઉપર ડાયાબિટીસના નિદાનો થતા. બીજું કીડી મકોડી એના પેશાબમાં જાય તો જેને મૂત્રના આવા લક્ષણો હોય એ અને જેનામાં કીડી મકોડી જાતી હોય એને જ ડાયાબિટીસ છે. બીજા કોઈને ડાયાબિટીસ નથી. લેબોરેટરીમાં 500 આવે તોય ભલે આવતું. આ લક્ષણો તો જ મધુમેહ, બાકી મધુમેહ નથી. ઓને શુગર આવે છે પણ બીજો કોઈ રોગના ઉપદ્રવને કારણે આવે છે. હવે હું તમને એક જોરદાર લાકડી મારું તમે ખંજવાળો તો ખંજવાળો એ રોગ નથી. શું થયું? મેં લાકડી મારી એના કારણે તમે ખંજવાળો છો. એમ તમને ડાયાબિટીસ થયું એ ડાયાબિટીસ રોગ નથી. એ બીજો કોઈ અવયવમાં કાંઈક ડિસ્ટર્બ થયું એના પરિણામે ત્યાં તમારે શુગર આવ્યું. એટલે બ્લડમાં શુગર આવ્યું અને સીધી દવા ચાલુ કરવી એ વ્યક્તિના મનુષ્યના આરોગ્ય ઉપર મોટામાં મોટો કુઠારઘાત છે. એના જેટલું અધમ કૃત્ય આ દુનિયામાં એ કોઈ નથી. પહેલાં તો એને સમજવું પડે કે શેના કારણે આનું શુગર વધારે આવ્યું, શેના કારણે ચક્કર વધારે આવ્યા. આ જોઈ અને હું તો કહું છું કે વૈદક ચિકિત્સક જેવો ઉત્તમમાં ઉત્તમ કાર્ય એ કોઈ નથી, ધંધો એ કોઈ નથી. હું ધ્યાન, પૂજા, સેવા કાંઈ ન કરું, ઈમાનદારીથી દર્દીનું નિદાન કરું અને જેવું છે એવું નિદાન કરીને એની સારવાર કરું તો મારો મોક્ષ પાકો જ છે. મારે કાંઈ કરવાની જરૂર, મારા ધર્મથી ચલિત મારે નહીં થવાનું. કૃષ્ણ ભગવાને કીધું ને, પર ધર્મનો આચર્યો, બીજાનો ધર્મ આચરવાનું નહીં, પોતપોતાનો ધર્મનું આચરણ કરવાનું. તો આપણે આપણા ધર્મનું આચરણ કરીએ. વૈદ છે પાકું નિદાન કરે અને જે દર્દી 25-20 વર્ષથી શ્વાસમાં હેરાન થતો હતો, ડાયાબિટીસમાં દુખાવામાં હેરાન થતો, એને તમે રોગમાંથી મુક્ત કરો તો એક બ્રહ્માંડ ઉગાર્યા કરતાંય વધારે પુણ્ય. કારણ કે એ વ્યક્તિના મોક્ષની સંભાવના વધી જાય. શું કામે કે એને દુખાવો થતો હતો તો એનું મન ચલિત રહે, સ્થિર ન થાય. ઓલું મન સ્થિર થવા માંડ્યું. તો નિદાન તો પરિવર્જનમ. જેને ડાયાબિટીસ હોય એને જેના કારણે ડાયાબિટીસ થયો હોય એનું નિદાન દૂર કરવું. દાખલા તરીકે વધારે સૂતા રહેતા હોય એને ડાયાબિટીસ થાય, ખાવા પીવામાં બહુ ધ્યાન રાખતા હોય, ગળ્યું કાંઈ ન ખાય પણ પથારીમાંથી આઘા ન જતા હોય, દિવસે સૂતા હોય
તો એણે ખાવા પીવામાં ધ્યાન રાખે તોય ડાયાબિટીસ કેટલાયનો જ ઓછો નથી થતો. એનું કારણ છે એનું નિદાન બીજું છે. તો દરેકે શા માટે રોગ થાય છે એ પહેલાં ઊંડા ઉતરવું પડે. અને તમે બધા કર્મના કઠણાઈવાળા છો કે એવું નિદાન કરવાવાળો તમને મળતો નથી. અને એ આપણા કર્મને કારણે. જો કર્મ એવો આપણા જે ભો મરવાની થાય તો ખાલી જગ્યાએ જાય. આ બહુ નક્કર વાસ્તવિકતા છે. અને મારે હું બિલખા હતો પહેલાં. બિલખા એક લુવાર મારી ભેગો મારો મિત્ર. અને જોઈજો સાંભળવા જેવું છે. હવે એ ગરીબ બિચારો જે હારા કારીગર હોય ને કોઈ દી પૈસાવાળા ન થાય. એ પૈસાની થોડીક તકલીફ. અને એની બેનને ડૉક્ટરે નિદાન કર્યું કે આને ટ્વિન્સ 2 બચ્ચા છે એટલે ફરજિયાત આને સર્જરી કરવી પડશે. બરાબર. એટલે બહુ ટેન્શન. મેં કીધું તું ઉપાધિ કરીમાં હું તમ તારે આની ડિલિવરી કરી દઈ. એટલે મારી ત્યાં દાખલ થઈ અને ડિલિવરી 2 બચ્ચાની ડિલિવરી મારી ત્યાં બિલખા કરી દીધી. ભાવ રાજી થયો. મને કે સાહેબ તમે કયો એ હું તમને આપું, કયો એ કરી દો. મેં મારે બીજું કાંઈ નથી કરવું. મેં તારી આમાં પૈસો તારે અમારી ગ્રીલ બિલખા જાય છે ને એ બધી ગ્રીલ મને તું કરી દે. વિચાર કર્યો તો એની પાસે લોખંડ પીડ્યું વાપરીને મારી ગ્રીલ કરી દીધી અને એની ડિલિવરી થઈ ગઈ. હવે વાત અહીંથી ચાલુ થાય છે કે એને બહુ માથું દુખતું 2-3 વર્ષથી. એ મને ઘણી વાર કહેતો કે મને માથું દુખે. પણ એમ ખાલી કે બીજું કાંઈ સારવાર કરો એમ ન કે. મારો સામાન્ય સ્વભાવ એવો કે ન કે ત્યાં સુધી કાંઈ એમાં ડિંગ કરવાનું નહીં એમ. તો પછી 2 વર્ષ પછી થાક્યો ને મને કે સાહેબ તમે આ મારું કંઈક કરો ને એમ કરી દર્દી તરીકે આવ્યો. એને ઉકાળો આપ્યો અને બીજે દી મટી ગયો. પછી કોઈ દી માથું દુખ્યું નહીં. એટલે મને ખીજાવા માંડ્યો સાહેબ આપણે આટલા વર્ષથી અને આવા સંબંધો તમે મને આવો હેરાન કર્યો. મેં કીધું ભાઈ તારા કર્મમાં આ ભોગવવાનું હતું. જેવું તારા કર્મમાં ભોગવવાનું પૂરું થયું એટલે તું આવ્યો અને મારી બુદ્ધિ કામે લાગી. એટલે જ્યાં સુધી કર્મમાં ભોગવવાનું હોય ત્યાં સુધી આપણે બધા ભોગવીએ. અને જેવો કર્મનો ક્ષય થયો એટલે યોગ્ય જગ્યાએ જાય. તો ડાયાબિટીસના 20 પ્રકારો. અને આ જે 20 પ્રકારો છે એમાંથી પહેલાં 10 પ્રકાર તો ખાલી ખાવા પીવામાં ધ્યાન રાખો ડાયાબિટીસ મટી જાય. તો એનો અર્થ એવો કે અડધા ડાયાબિટીસ એમને મટી જાય છે. કાંઈ બુદ્ધિ જ નથી લગાડવાની. પણ એને જ ગળ્યું વધારે ભાવે એનું શું કરવું? ડાયાબિટીસ આવે એને જ ગળ્યું. એનું હું પછી કહું. એણે આ બધા નિદાન દૂર કરવું. ભલે ને ગળ્યું ખાવાનું ના ક્યાં છે એ લોકોને તમારી વાત કરો. પોતાના જ પ્રશ્નો દુનિયાની ઉપાધિ કરો માં આપણે આપણી જ ઉપાધિ કરી. હાલો એનો પ્રશ્ન એનો જવાબ આવશે. એનો જવાબ આવશે. સાંભળો તો 10 પ્રકારના ડાયાબિટીસમાં વૈદ્ય બુદ્ધિ આંકવાની નથી, દર્દી આંકવાનું નથી, ખાવા પીવાનું ધ્યાન રાખશે, લંઘન એવું કરશે સારો થઈ જાય. પછી પિત્તવાળો છે કેમ ખબર? એના શરીરમાં ગરમી હોય એને ખાટું ખારું તીખું ને એવું બંધ કરી દે અને ઠંડક ને એવું બધું કરે તો એનો પિત્ત શાંત થઈ ગયો. પિત્ત શાંત થઈ ગયા પછી લંઘન ને એવું કરે એનો ડાયાબિટીસ મટી ગયો. હવે વાયુવાળો રહ્યો એમાં હરિદ્ર મેં, હસ્તી મેં, મંજિષ્ઠા મેં, આ 4 જાતના જે મેં છે એ મધુમેહ. તેમાં હરિદ્રમાં એટલે એનો પેશાબ એકદમ હળદર જેવો પીળો આવતો હોય. પછી હસ્તી મેં એટલે હાથીની જેમ એનો પેશાબ 4 લીટર 5 લીટર બહુ પેશાબ આવતો હોય. પછી એ એક પ્રકારનો એવો છે કે એમાં માંસ ને ચરબી ને એવું એના પેશાબમાં જતું હોય. તો આ 4 પ્રકારના છે ને એમાં શું કામ ન મટે? કારણ કે એમાં ધાતુ ધોવાઈને પેશાબ દ્વારા બહાર જાય છે. હવે ધાતુ તમે ખાઓ એનું ધાતુમાં કન્વર્ટ થવાની બહુ વાર લાગે અને ધાતુ ઓગળીને પેશાબ નીકળી જાય એટલા માટે એ હારો ન થાય. તો આવી વ્યક્તિમાં શું કરવાનું? પાચન સુધારવાનું અને શક્તિવાળી ઔષધો આપવાની. હવે બધા ડાયાબિટીસવાળાને એમ કે તમારે ગળ્યું ખાવું નહીં, તમારે ઘી ખાવું નહીં, તમારે તેલવાળું ખાવું નહીં. હવે જેને વાત જ મધુમેહ છે એના ખાવા દે તો એ 20 વર્ષે મળતો એ 3 વર્ષમાં મરી જાય. કારણ કે એની ધાતુનું ધોવાણ થઈને આખો ખતમ થઈ જાય. તો એવી વ્યક્તિનો તો શક્તિવાળો ખોરાક આપવાનો. જેમ શક્તિવાળો આપો એમ એનો ડાયાબિટીસ કંટ્રોલ થાય. એટલે પહેલાં તો નિદાન કરવું બહુ જરૂરી છે. હવે એના ઉપાયો. બેને બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો. ડાયાબિટીસવાળાને ગળ્યું ખાવાનું ન હોય અને છતાં ગળ્યું બહુ ભાવે છે. ગળ્યું એટલે ભાવે છે
કે એનું શુગર વધારે છે માત્ર લોહીમાં શુગર. શું કામે કે આપણે જે ખાઈને એનું ગ્લુકોઝનું ફ્રુક્ટોઝમાં કન્વર્ટ થઈ અને શક્તિમાં રૂપાંતર થઈ અને સ્ટોર થાય. એ સ્ટોર નથી થતું અને ફ્રુક્ટોઝ છે એ લોહીમાં ફેરે રાખે છે. તો એ જે અગ્નિ જે છે ત્યાંથી કન્વર્ટ કરી અને શક્તિમાં સ્ટોર કરવાનું કામ એ નથી કરતો. એના કારણે બે ઘટના ઘટે છે કે આના લોહીમાં શુગર દેખાડે છે અને જે શુગર મગજમાં અવયવોને જોતી છે એને મળતી નથી. એના પરિણામે આ વ્યક્તિમાં સ્ટોરેજ શક્તિનો થતો નથી એટલે નબળાઈ લે છે. એટલે આ બે કારણો થાય છે. તો આનો ઉપાય શું? તો આવી વ્યક્તિ માટે નિત્ય માનસિક એટલે કે ધ્યાન, પ્રાણાયામ, વ્યાયામ આ બધા એના ઉપાયો છે. ડાયાબિટીસવાળા માટે એક નિયમ છે, 100 યોજન હાલે એટલે એનું ડાયાબિટીસ મટે. 100 યોજન હાલે એટલે ડાયાબિટીસ મટે. જેદી તમારે ડાયાબિટીસ મટાડવો હોય તેદી 100 યોજન હાલવાનું. એટલે 100 યોજન એટલે હવે મને એક્ઝેક્ટ ખબર નથી કેટલા કિલોમીટર, એ બે કંઈક 2 કે 2.5 કિલોમીટર એવું કંઈક અમુક કેટલા ભાઈ કે યોજન 3 કિલોમીટર એક યોજન લગભગ થાય છે. હા, એનો અર્થ સીધો એવો થયો કે ડાયાબિટીસ વાળાએ હાલવાનું વધારે, ગાદી તકિયા મૂકી દેવાના, શેટી ઊભી કરી દેવાની, ડામસ્યો ઘરમાં ઊભો કરી નાખવાનો અને તો ડાયાબિટીસ મટે, નહીંતર જિંદગીભર ટીકડા ખાઈ રાખવાના. બરાબર. તો હવે ડાયાબિટીસ મટાડવા માટે કરવાનું શું? જે કફવાળા હોય એણે વ્રત ઉપવાસ વધારે કરવાના. જે પિત્તવાળા છે એણે પિત્તને શમન કરીને પછી વ્રત ઉપવાસ કરવાના. સીધા કરે તો ગરમી વધી જાય. અને વાયુવાળા છે એણે વ્રત ઉપવાસ બિલકુલ નહીં કરવાના. એણે ઘી, દૂધ એવા શક્તિવાળા ખોરાક ખાવાના, પણ એને પાચન સુધારવાનું, એને પાચન નહીં બગડવું જોઈએ. તો ડાયાબિટીસવાળા એટલું ધ્યાન રાખે. અને દવાઓ કઈ ખાવાની? તો ઘરમાં જેટલું કડવું, તુરું હોય એ બધી વસ્તુ ડાયાબિટીસ વાળા માટે, કડવી ને તુરી બધી વસ્તુ. કડવા કરતાં તુરી વસ્તુ ડાયાબિટીસ બહુ જલ્દી મટાડે છે. કડવા કરતાં તુરી વસ્તુ ડાયાબિટીસ જલ્દી મટાડે છે. હવે તુરી વસ્તુ આપણા ઘરમાં કઈ છે? મેથી. તો મેથી એ કડવામાં આવે ને તુરીમાં આવે. પછી અજમા તીખામાં આવે ને તુરામાં આવે. છાશ તુરી છે, બરાબર. પછી હળદર તુરામાં આવે. હળદર, આંબાળદર બધી તુરામાં. આંબળા, હરડે આ બધા તુરા છે. તો તુરી વસ્તુ, જાંબુ છે, તુરી વસ્તુ અને કડવી વસ્તુ બેનો ઉપયોગ વધારો. બીજી વસ્તુ, જો જેટલી તુરી, આંબો તુરો, આંબાની છાલ ને બધું તુરું. હવે આંબાના પાન છે એને ખરી જાય અથવા ડાળીઓ કાપે તો એના આંબાના પાન સુકાઈ જાય. ડાળી હોય તો બાળી નાખવાના. એની રાખ છે 1 ચમચી હવારે પીવો, કંટ્રોલ. પછી બાવળ, આપણો દેશી બાવળ છે, દેશી બાવળના પાન, એના ફૂલ, એની છાલ, એનો ઉકાળો કરીને પીવો એટલે ડાયાબિટીસ કંટ્રોલ. તો ડાયાબિટીસની તકલીફો જ ખબર છે એમાં આપણે પૈડે આવે દેશી બાવળમાં, એ ચાલે. તો ડાયાબિટીસમાં તકલીફ તમારી ક્યાં છે? અમારો પ્રશ્ન એ છે કે એક વખત ડાયાબિટીસ છે એટલે ડૉક્ટર જિંદગીભર દવા ચાલુ રાખે તો તમને કાંઈ વાંધો નથી. હવે અમારી પાસે તો 3 મહિના 4 મહિના, સાહેબ હવે કેટલોક સમય દવા લેવી પડશે? હવે કેટલોક સમય? એનો સીધો સાદો અર્થ એવો થાય કે ત્યાં તમે સિસ્ટમને સરેન્ડર થઈ જાઓ. કયો એટલો મહિનામાં 3 વાર તો 3 વાર લેબોરેટરી આ તે બધું કરો છો. જ્યારે અહીંયા 3 મહિનામાં કહે કે હવે કેટલો સમય દવા લેવી પડશે, તો અપેક્ષા વધી જાય છે. અપેક્ષા વધી જાય એટલે એમાં તમારો વાંક નથી. સમાજ આખો હિપ્નોટાઇઝ થઈ ગયેલો છે, એના કારણે માનસિકતા બદલેલી છે. તો કડવું અને તુરું એનો ખોરાક વધારવાનો, દિવસે સુવાનું નહીં, આળસ કરવાની નહીં, ખૂબ કામ કરવાનું, શરીરથી મનથી સતત પ્રવૃત્ત રહેવાનું. આવી વ્યક્તિને ડાયાબિટીસ કદાચ વધારે હોય તોય નડતું, માની લો 250 હોય ને 300 હોય તો જીવે ત્યાં સુધી વાંધો નથી. તો આપણે 2 પેઢી પહેલાં આગળ વયા જાઓ તો એને શુગરની બીમારી ખબર હોય પણ જીવે ત્યાં દવા ન હોય ને તોય આખી જિંદગી ખાઈ મજો કરીને એ મરે છે. તો એ આજે શક્ય છે. આજે મારા કેટલાય એવા દર્દીઓ છે 400 ને 500 શુગર હોય, 300 શુગર હોય,
છતાંય આવી આયુર્વેદિક હર્બલ જ દવાઓ લઈ અને જીવે છે અને કાંઈ તકલીફ નથી. રેગ્યુલર ડૉક્ટરને બતાવે, સારવાર લે, રેગ્યુલર રિપોર્ટ કરે, દવા વધઘટ કરે, તોય એને ગ્લુકોમાન રેટિનોપથી થાય છે, પછી ડાયાબિટીક ન્યુરાલ્જિયા થાય છે, તો સારવાર કરવા છતાંય થાય છે, તો એનો અર્થ એવો કે આ કંટ્રોલમાં તો ડૉક્ટરથી રહેતું નથી. તો કદાચ આ વનસ્પતિ પીવે તો જે આ રોગો થવાનો એના કરતાં 5-10 વર્ષ મોડા થાય. એટલે એક તો આનું સાયન્સ સમજવાની જરૂર છે, અને કેટલાક એવા દર્દીઓ છે જે હારા થયેલા એને મળો તો તમને ખબર પડે. તમારી આજુબાજુમાં જો હું ડૉક્ટરનો વિરોધ નથી કરતો, પણ જે લોકો તલવારનો ઉપયોગ રક્ષણ કરવાને બદલે બીજાને દબાવવા માટે કરે છે એની હું વાત કરું છું. તમારી આજુબાજુમાં કેટલાય એવા દર્દીઓ હશે કે ડૉક્ટરે કીધું કે તમે તાત્કાલિક ઓપરેશન કરી નાખો, અને એણે ઓપરેશન ન કર્યું તો આજની તારીખમાં આનંદ કરે છે. એવા કેટલાય દર્દી તમારા આજુબાજુમાં છે. તો એનો સીધો સાદો અર્થ એવો થયો કે ઓપરેશનની જે સલાહ જે તે વખતે આપવામાં ખોટી આપવામાં આવી. જેવી રીતે ધર્મગુરુ જવાબદાર વ્યક્તિ કહેવાય, એણે બોલવામાં ધ્યાન રાખવું પડે. દેશનો વડો જવાબદાર વ્યક્તિ કહેવાય, એના વર્તનમાં એણે ધ્યાન રાખવું પડે. એમ વૈદ કે ડૉક્ટર જવાબદાર વ્યક્તિ કહેવાય, એણે જરૂર વગરની કાંઈ પણ સલાહ અપાય નહીં. જો જરૂર વગરની ખોટી સલાહ આપે તો એ નરકમાં જ જાય. એ કોઈ દી ગમે એટલા ધર્મ નિયમ પાળે તો એનો મોક્ષ કોઈ દી નથી થવાનો. તો આપણે રોગનું જ્ઞાન હોય તો આપણે રોગથી બીએ ને, આપણે ભયને કારણે બીએ છીએ. જો આ જંગલમાં અત્યારે આપણે કેવા આનંદમાં છીએ ને, હવે અહીંયા આવ્યા એટલે ખબર પડે એટલું છે. બીજા દી તમને કંઈક ભાઈ જાઓ તો એકલા દિવસે તમે આવો કે ન આવો, આવો, પણ રાતે કીધું હોય તો આ જ સૃષ્ટિમાં કાંઈ ફેરફાર નથી થવાનો. છતાં આપણને અનુભવનો ભય છે. એ તમે તમારી ભેગા પહેલાં એક આવી 2-3 વખત આવીને પછી તમે એકલા આનંદથી આવી શકશો. એટલે આ એક નહીં, બધાય રોગનો ભયને કારણે અત્યારે હોસ્પિટલો જે ઝૂંપડામાં હતી એ મકાનમાં આવી, એ 1 માળમાં આવી, 2 માળમાં, 10 માળમાં, 20 માળમાં અત્યારે હોસ્પિટલો આવવા માંડી. એનું એક જ કારણ છે કે દર્દીને કરાવવામાં આવતો ભયભીત, એના કારણે. તેમાંથી બધાય મુક્ત નહીં થઈ શકે. જેના કર્મનો ક્ષય થતો જાય, એના વિચારો બદલાતા જાય, અને ધીમે ધીમે આમાં આવે. અને એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય કાંઈ આપણા હાથમાં નથી. કારણ કે આભ ફાટ્યું હોય ત્યારે થીંગડું દેવા બેહો તેમાં કાંઈ ટાંકા લાગે નહીં. હવે કોઈના કાંઈ પ્રશ્ન હોય તો બોલો.